गाइस, वेलकम टू माय न्यू वीडियो। अभी तो मैं फ़िलहाल हॉस्टल में हूँ। 9 बजे मैं जाऊँगा कॉलेज। तो कल शाम को गणपति जी की आरती में गुजरात के बहुत बड़े मशहूर एक्टर चंदन राठौड़ आए थे और उन्होंने बहुत ही अच्छी तरह से हमारा जो राष्ट्र है उसकी तारीफ की और साथ ही साथ में उन्होंने गुजरात में जो मशहूर फेमस गाना है धुड़की तारी माया लागी वो भी गाया। और उसके बाद गणपति जी का एक सॉन्ग है जो मराठी में है वो भी गाया। बहुत ही अच्छा लगा कि वो आए और उनका बहुत ही कीमती टाइम हमारे साथ स्पेंड किया। तो चलिए आप सब देखिए। સમાચારને લોકો સુધી પહોંચાડવા માટેનો આપણને એમની બહુ જોરદાર સેવા મળે જેવા આપણા સૌના પ્રિય એવા પત્રકાર શ્રી લાલજી કાકા અને આપણા વર્ષ દરમિયાન સૌથી વધારે જેમના તરફથી સંસ્થાના બાળકોને ભોજનની સેવા મળતી હોય એવા સામાજિક કાર્યકર જીતુભાઈ રાજદારી, ઉપસ્થિત સૌ મહેમાનો, બેન જાગૃતિબેન અને અન્ય સૌ મહેમાનો, કોઈ મહેમાનોનું નામ બોલવાનું બાકી રહી ગયું હોય તો માફ કરજો। સંસ્થાના અમારા પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ તથા સેતુ ટ્રસ્ટના ફાઉન્ડર અને જનરલ સેક્રેટરી સુધાબેન પટેલ અને સેતુ ટ્રસ્ટમાં રહીને અભ્યાસ કરતા દિવ્યાંગ અનાથ સિંગલ પેરેન્ટ અને જેઓના માતા પિતા પણ દિવ્યાંગ છે એવા સૌ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વતી આ સૌ મહેમાનોનું આપણે તાલીઓથી સ્વાગત કરીએ। સૌને હું આવકારું છું અને આરતીની શરૂઆત કરીએ પહેલા થીમ વિશે આપણે માહિતી આપી દઉં તો ખાસ સરકારના સૂચન પ્રમાણે ઓપરેશન સિંધુ સ્વદેશી અપનાવો ભારતને સમૃદ્ધ બનાવો સ્વચ્છ ભારત નો આલ્કોહોલ થઈ જાય એ રીતે। કેમ છો ભાઈ, મજામાં? હા, આ છોકરો જ્યારે હું આવ્યો છું ત્યારે અંધજન મંડળમાં ચાલીને ગીત ગાઈને સંભળાવ્યું છે બધાને, બરાબર ને? બધા છોકરાઓ મળીને ગાતા હતા, આખી ટીમ। જગો સરસ। વેલ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। સેતુ ટ્રસ્ટ C2C કોન્સેપ્ટ અને બહુ જ અદ્ભુત ડેકોરેશન કર્યું છે। હું મુંબઈમાં જન્મ્યો છું। મારા 23મા વર્ષના ગણપતિ હતા મુંબઈના ઘરે। ગઈકાલે રાત્રે જો પાછો આવ્યો આણંદ અને ચિરાગભાઈના આમંત્રણથી મને એમ થયું કે જાઉં। મને એમ કે નાનો એવો મંડપ હશે પણ બહાર ગાડી લઈને આવ્યો ત્યારે જોયું અને બહુ જ અદ્ભુત, વન ઓફ ધ ફાઇનેસ્ટ ડેકોરેશન ઇન આણંદ યુ કેન સે। એકવાર જોરદાર તાળીઓ સેતુ ટ્રસ્ટ C2C અને ગણપતિ બાપા માટે। અને જોરદાર એક વખત બોલીએ ગણપતિ બાપા મંગલ મૂર્તિ। અને ખાસ મહારાષ્ટ્રની પ્રથા છે કે ગણપતિ બેસાડ્યા હોય ત્યારે તમારે ઘાલીન લોટાંગણ વંદીને ચરણ ગાવું જ જોઈએ। અહીંયા ખબર નહીં નથી ગાતા, 2 દિવસથી મેં આરતીઓ જોઈ તો મને આખી યાદ છે। તો આપણે બધા તાળીઓથી સાથ આપીએ, ગાઈશું, રેકોર્ડ બી કરશો તો તમે પોસ્ટ બી કરાશે સોશિયલ મીડિયામાં। બધા તાળીઓનો સાથ આપશે। ઘાલીન લોટાંગણ વંદીને ચરણ ડોળ્યાની પાહીન રૂપ તુઝે પ્રેમે આલિંગન આનંદ પૂજન ભાવે ઓવાળીન મણે નમા। ત્વમેવ માતા પિતા ત્વમેવ બંધુ સખા ત્વમેવ વિદ્યા દ્રવણમ ત્વમેવ સર્વમ મમ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયેવ બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યજ્ઞમ સકલમ પરસ્મૈ નારાયણાતિ સમર્પયામિ। અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણમોદરમ વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ जानकी नायकम रामचंद्रम भजे। हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे।
ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ ઘીના લાડુ લાડુ ખાવા દોડ્યા થેન્ક યુ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર જ્યારે પણ જરૂર પડશે સેતુ ટ્રસ્ટ ને C2C ને ત્યારે હું જરૂરથી હાજર રહીશ. હું મુંબઈમાં રહું છું પણ આખા ગુજરાતના દરેક ગામોમાં શૂટિંગ કર્યા છે મેં. રાજકોટ, ભાવનગર, આણંદ, રાજપીપળા, ભરૂચ, બધે નવસારી, વલસાડ. પણ આણંદ મને ગમતું એવું નાનું પણ નહીં મોટું પણ નહીં એક વહાલું શહેર છે એટલે આણંદ મને પ્રિય છે. સો આઈ લીવ ઇન આણંદ ઓલ્સો. મારું બીજું હાઉસ આણંદમાં છે અને હમણાં જ મેં ત્રીજું હાઉસ બી લીધું છે આણંદમાં, ન્યૂ વીવી નગરમાં. સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થાક્યો મુઈ ચાલીને હું થાક્યો ચાલેલો મજરે ડાયો રે ઓ ધુડકી તારી મને માયા લાગી. લીલા પીળા મારા ને જાફર કે લીલા પીળા મારા ને જાફર કે લીલુડા ને જે મળશું રે ઓ ફકીરા નાતિયા ઓ બાપા તારી મને માયા લાગી. થેન્ક યુ. આ ફિલ્મમાં એવું થયું હતું કે ફિલ્મ થિયેટરમાંથી. तो चलिए दोस्तों, आई होप कि आपको ये वीडियो अच्छा लगा होगा. तो मिलते हैं जल्दी से नए वीडियो में. तब तक के लिए जय हिंद, जय भारत.